વરસાદની, કારણ કે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। અમીરગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલું છે। એકબાલગઢ તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ સવારથી જ વરસી રહ્યો છે। રાજ્યમાં સર્વત્રિક મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા એવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ યથાવત છે। બનાસકાંઠાના દ્રશ્યો કે જ્યાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ થયા છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। અશોક, અમીરગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે વરસાદી માહોલ છવાયો છે। ચોક્કસ વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, તો અમીરગઢ તાલુકામાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ રહેલું હતું, જેના બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો હતો, જેમાં મેઘાએ ધમાકેદાર 15 મિનિટની બેટિંગ કરેલી હતી। ત્યાં સમગ્ર જગ્યા પર એકબાલગઢ તેમજ અમીરગઢની સમગ્ર જાહેર જગ્યા ઉપર વરસાદી પાણી ભરાતા લોકોમાં હાલાકી જોવા મળી હતી। પરંતુ એક બાજુ ખેડૂતોમાં પણ એક બાજુ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કે વરસાદના લીધે હવે વાવણી લાયક વરસાદ પડશે અને ખેડૂતો પોતાનું જે રોજીનું કામ છે એ ચાલુ કરશે। તેમજ આજુબાજુના જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદના લીધે પાણી ભરાયેલા છે। જી આભાર અશોક, સમગ્ર માહિતી માટે। તો હાલ તો બધા જ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે ને અમીરગઢમાં મેઘ મહેર પણ જોવા મળી રહી છે।